એમ કહું છું કે ભલે તમે એને બધું આપી દીધું હોય, પણ તમારા શરીર ઉપર તમારો અધિકાર છે. હજી ભગવાનના ચરણમાં શીશ ઝુકાવો અને કહો કે હે મારા નાથ, તારો ત્રીજો પગ મારા માથા ઉપર મૂક, એટલે મારું મન બુદ્ધિ બધું પવિત્ર થઈ જાય. અને ભગવાનના ચરણમાં બલીએ શીશ ઝુકાવ્યું છે. એ આમ કરીને ત્રીજો પગ મૂક્યો, કડાકો થયો. ધરતીના બે ભાગ થયા અને બલીને પાતાળમાં ચાપી દીધો. સ્વર્ગનું સામ્રાજ્ય લીધું, પણ પાતાળનું સામ્રાજ્ય આપ્યું. જો સપ્ત પાતાળનો સમ્રાટ બનાવ્યો છે. આ પરમાત્મા છે. બલિ રાજા કહે છે કે પ્રભુ, મને સપ્ત પાતાળનું જો સામ્રાજ્ય આપવું હોય તો મારા દ્વારે દ્વારે તમારે ચોકી કરવી પડશે. ભગવાન ફસાઈ ગયા અને પછી પાતાળમાં એ બલિના રાજમહેલના દ્વારે દ્વારે ભગવાન ચોકી કરવા લાગ્યા. આ બાજુ લક્ષ્મીજીને ચિંતા થઈ કે ભગવાન દેખાતા નથી, ક્યાં ગયા હશે. પોતે જ ત્યાં તો નારદજી હામાં મળ્યા, નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારદને પૂછ્યું, એ નારદ, પ્રભુને જોયા છે ક્યાંય? તો કે લે, તમને ખબર નથી? તો કે ના, તો એ તો નોકરીમાં રહી ગયા. એને નોકરી મળી ગઈ. ક્યાં? પાતાળમાં. અરે પણ એમ તાત્કાલિક મને કીધા વગર કાંઈ નોકરીમાં થોડા રહી જાય? તો કે હા, તાત્કાલિક ભરતી થઈ. બલિએ એને નોકરીમાં રાખ્યા છે, એના દ્વારે દ્વારે ચોકી કરે છે. બોલો, લક્ષ્મીજી કે એવું છે? તો કે હા, ચાલ મારે જવું છે, જોઈ આવો, તમે જાઓ. અને ભગવતી લક્ષ્મી એમ કહેવાય કે બલિના દ્વાર આવે છે. મનમાં વિચાર કરે કઈ રીતે પ્રભુને મુક્ત કરાવવું. પછી એને વિચાર થયો કે હા, શ્રાવણ માસ છે, શુક્લ પક્ષ, પૂનમ્યામ તિથિ, જેને આપણે બળેવ તરીકે ઓળખીએ છીએ. ભાઈ અને બેનના હેતનો આ તહેવાર છે. બળેવ, રક્ષાબંધન, નાળિયેરી પૂનમ પણ કહે છે. આ તહેવારે બેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધે અને એના બદલામાં ભાઈ કાંઈ ને કાંઈ એને ભેટ સોગાદ આપે. ગરીબમાં ગરીબ ભાઈ હોય તો પણ પોતાની બેનને ખાલી હાથે પાછી ન જવા દે. માટે ચાલ, આજે હું બલિના હાથે રાખડી બાંધું, એના ધર્મની માનેલી બેન થઈને જાઉં. અને લક્ષ્મીજી પોતે જો બેન બનીને આવ્યા છે, બલિના હાથે રાખડી બાંધે છે. બોલો બેન, શું આપો? લક્ષ્મીજીએ કીધું કે ના વીરા, મારે કાંઈ નથી જોતું, બધું છે. ના બેન, આજે મારા આંગણેથી ખાલી હાથે પાછું ન જવું. કાળી મજૂરી કરતો હોય માણસનો પોતાની બેનને કાંઈક ને કાંઈક આપતો હોય તો હું તો સપ્ત પાતાળનો સમ્રાટ છું. આજે માગી લ્યો, તમારા ઘરમાં જે ન હોય ને એ વસ્તુ માગો બેન. લક્ષ્મીજી કે બધું છે, પણ જે મારો ભરથાર છે એ જ નથી. માટે હાલને એને જ માગી લો. એટલે પછી લક્ષ્મીજીએ કીધું કે જો તારે આપવું જોઈએ ને ભાઈ, તો તારા દ્વારે જે ચોકીદાર ચોકી કરે છે ને એ મને આપી દે. ભલીને તો ખબર હતી ભગવાન ચોકી કરે છે, તો આ માગનાર કોણ? બેન, તમારે એને શેનો નાતો છે? તો કે અમારે એને તો ભવનો નાતો છે, આ એક ભવનો નથી. ત્યારે બલીને ખબર પડી કે હો દેવી લક્ષ્મીજી તમે? તો કે હા વીરા, ધન ઘડી ધન ભાગ્ય મારા. આજે આખું જગત લક્ષ્મીની પાછળ દોટ મૂકે છે, ત્યારે લક્ષ્મી મારા આંગણે સામે ચાલીને આવી તો ધન્ય ઘડી ધન ભાગ્ય, આજે મારું જીવન સફળ થઈ ગયું. જાઓ બેન, મારા બંધનમાંથી પ્રભુને મુક્ત કરું છું, કાપડામાં આપું છું પ્રભુ તમને. આ ભાઈ બહેનનો તહેવાર છે. જુઓ, ભાઈ બહેનના સંબંધ તો અદભુત છે સાહેબ. ભાઈ શું આપી શકે બેનને? આપીને કદાચ કાચા સૂતરનો તાંતણો અને એની એ રાખડી છે ને, એની કિંમત કોઈ ચૂકવી ન શકે આ જગતમાં સાહેબ. ભાઈ અને બેન અદભુત સંબંધ છે આ જગતના. બેને તે બાંધી જમર રાખડીને તમે
જુગ જુગ જીવો મારા વીર રે, હે વીર તને ખમા. એ બેને તે બાંધી એ જી અમર રાખડીને તૂટો, એ ઘણું જીવ જે મારા ભાઈ રે, હજી વીર તને ખમા. આશીષ આપું વીરા મારા ઉર્મી રે, એ તું ઘણું જીવે મારા વીર, હજી વીર તને ખમા. બેનને પોતાનો ભાઈ ક્યારે યાદ આવે જો, આ જગતની આ કરુણા તો જો. એક જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવે ને ત્યારે બેન પોતાના ભાઈની રાહ જોતી. એક જ્યારે ચોરીના 4 ફેરા ફરતી હોય ત્યારે જવતલ હોમવા ટાણે પોતાના ભાઈની રાહ જોતી હોય. અને ત્રીજું જ્યારે બેનને ઘરે પ્રસંગ હોય, જ્યારે મામેરાનું ટાણું હોય ને ત્યારે કાગા ડોળે એમ કહેવાય કે પોતાના ભાઈની રાહ જોતી હોય. સાહેબ, આ સંબંધ છે ભાઈ અને બહેન. Pick your preferred investment with Angel One.